બચ્ચાઓ લાસ્ટમાં આપણે ચેપ્ટર નંબર 11 જે ચાલુ કર્યું હતું બળ અને દબાણ, એમાં બળ વિશે ભણી ગયા હતા. બે પ્રકારના બળ આપણે ભણ્યા હતા. એક સંપર્ક બળ અને બીજું બિન સંપર્ક બળ. સંપર્ક બળ એટલે તમારે સ્પર્શ ટચ એને કરવો પડે, બરાબર છે. એ પ્રકારનું જે બળ હોય એને સંપર્ક બળ કહેવાય. દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુને ઉચકો છો, એને ધક્કો મારો છો, બરાબર, એને પકડો છો, તો એ જે બળ લાગે છે એને બળ સ્નાયુ બળ કહેવાય. સ્નાયુ બળ પ્રકારનું સંપર્ક બળ કહેવાય. પછી ઘર્ષણ બળ આવે. બિન સંપર્ક બળની વાત આપણે કરીએ તો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે જે વસ્તુને તમે ટચ કરવી ના પડે અને દૂરથી જ, દાખલા તરીકે લોખંડ અને ચુંબક, તો ચુંબકને તમારે છેક અડાડવું નથી પડતું, લોખંડ નજીક લઈ જાવ એટલે આકર્ષે છે, બરાબર છે. બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, તો એ પણ બિન સંપર્ક બળ, એને ટચ કરવું પડતું નથી. સેકન્ડ, એના પછીની આપણે વાત કરીએ બિન સંપર્ક બળમાં સ્થિત વિદ્યુત બળ, જેને આપણે કહીએ છીએ. તો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કોરા વાળની અંદર તમે તમારો કાંસકો ઘસશો અને નાના નાના કાગળના ટુકડા જે હોય, એક નાના ટુકડાને તમે જ્યારે નજીક લઈ જશો, રાઈટ, તો એ એને આકર્ષે છે, બરાબર છે. તો એ બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. આજે આપણે દબાણ વિશે અભ્યાસ કરવાના છીએ. સ્ક્રીન તમને મને કહેજો. ધોરણ 8 વિજ્ઞાન, પ્રકરણ 11 બળ અને દબાણ, ફોર્સ એન્ડ પ્રેશર. અવાજ સંભળાય છે? હા સર. સ્ક્રીન દેખાય છે? હા સર. ચલો, આપણે દબાણની બાકી છે. આ બધું જ આપણે ભણી ગયા છે, બરાબર છે. તો દબાણની આપણે વાત કરી લઈએ. દબાણ તમે ધોરણ 7 માં શીખ્યા છો કે વંટોળ કે ચક્ર. દબાણ, પ્રેશર. તમે ધોરણ 7 માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે. તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આપણે શોધીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. હેલો સર. હવે ખીલીને તેના અણીદાર છેડા પર. હા બોલો. સર સ્ક્રીન નહીં દેખાતી. બધાને નથી દેખાતી? સર ના સર, મારે પણ નહીં દેખાતી. ઓકે, વાંધો નહીં. ચલો ફરી વાર છું. હવે દેખાય છે? હા. હવે દેખાય? હા. ઓકે બેટા, ચલો. પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? શાકભાજીને કોઈ મુઠ્ઠી તથા ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો. કયું સરળ છે? શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, એટલે કે ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી, તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતાને દબાણ કહે છે. દબાણ P બળ F/J સપાટી એટલે કે પૃષ્ઠ પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ A. અહીં આપણે માત્ર એ જ બળોનો વિચાર કરીએ છીએ જે આ પૃષ્ઠ એટલે કે સપાટીને લંબ હોય, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે. હવે મને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને કેમ રાખે છે. આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે.
નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે, તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના કયો ભાગ બતાવે છે બેટા? આ એના માથાવાળો ભાગ. આ જો કેટલો લાંબો છે, બરાબર છે. આ જેટલી લંબાઈ એની વધારે મીન્સ કે એનું ક્ષેત્રફળ વધારે છે. અહીંયા તમે જોશો તો આ જે અણીદાર ભાગ જે બતાવે છે, સ્ક્રીન દેખાય છે ને? ઓકે આ જે બતાવે છે ભાગ, જુઓ આ ભાગ જે અણીદાર બતાવે છે એ અણીદાર ભાગે ઓછું ક્ષેત્રફળ છે. તો જેટલું વધારે ક્ષેત્રફળ હોય એટલું દબાણ ઓછું લગાડવું પડે, બરાબર છે. ઓછું દબાણ લાગે. જ્યારે જેટલું ઓછું ક્ષેત્રફળ હોય એટલું તમે વધારે દબાણ લગાડી શકો, એટલે તમે જોરથી એ ખીલીને ઠોકીને દિવાલમાં રોપી શકો એને, બરાબર. આ ક્ષેત્રફળ કરતા ઘણું ઓછું છે, તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. શું હવે તમે બતાવી શકો કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? શું એ જે ક્ષેત્રફળ પર બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? ચાલો આપણે શોધીએ. પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. પ્રેશર એક્સર્ટેડ બાય લિક્વિડ્સ એન્ડ ગેસીસ. પ્રવૃત્તિ 11.8. પારદર્શક કાચની નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો. પાઇપ કે નળીની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેન્ટીમીટર હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લો. તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો. પાઇપના એક છેડા પર રબરની શીટ ખેંચીને બાંધી દો. પાઇપને ઉર્ધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો. આકૃતિ 11.14 માં દર્શાવ્યા મુજબ તમારા કોઈ એક મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો. પાઇપમાં થોડું વધારે પાણી રેડો. રબરના પડના ઉપસેલા ભાગનું તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો. આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો. શું તમે રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? દેખાય છે કોઈ સંબંધ? શું કહી શકો? કહો મને. અહીં આટલું પાણી ભરેલું છે અને આટલું એની રબરમાં આવે છે. અહીંયા તમે જુઓ, આ લંબાઈ જુઓ, અહીંયાથી અહીંયા સુધીની, અને આ લંબાઈ જુઓ રબરની. એવી જ રીતે આ ત્રીજી આકૃતિ જે છે એમાં જુઓ તમે કે અહીંયાથી અહીંયા સુધી પાણી ભરેલું છે અને અહીંયાથી અહીંયા સુધીનું. શું ચેક કરી શકાય? બોલો, શું કહી શકાય? આશરે સર અડધા ભાગે આવે છે એવું કહી શકાય. વેરી ગુડ બેટા. પ્રવૃત્તિ 11.9. પ્લાસ્ટિકની એક બોટલ લો. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. આકૃતિ 11.15 દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેન્ટીમીટર નળાકાર નળી એટલે કે ટ્યુબ બેસાડો કે લગાડો. તો કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો એટલે કે ઘુસાડી દો. સાંધા પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરો. કાચની નળીના મોઢાને પ્રવૃત્તિ 11.8 અનુસાર એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જુઓ છો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ કેમ ફૂલી જાય છે? બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની શીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર થાય છે? નોંધો કે રબરની શીટને પાત્રના એટલે કે બોટલના તળિયે નહીં પરંતુ
બાજુમાં એટલે કે દિવાલમાં લગાડવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની શીટનું ફૂલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે? ચાલો તેની વધારે તપાસ કરીએ. ખબર પડે છે બચ્ચાઓ? સાઈડ ઉપર પણ દબાણ લગાડે છે, ફક્ત તળિયે એકલું નહીં. ઓકે, એ સમજાવે છે તમને. પ્રવૃત્તિ 11.10 પ્લાસ્ટિકની ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારે દિશામાં 4 છિદ્ર કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય. હવે બોટલને ભરો. તમે શું અવલોકન કરો છો? શું છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? હવે તમે કહી શકો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. પાણી પૂરું પાડતી પાઇપોના લીક થતા જોડાણો કે છિદ્રોમાંથી મેં પાણીના ફુવારાઓ બહાર આવતા જોયા છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે નથી? શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે? ચાલો આપણે શોધીએ. તમે જ્યારે કોઈ ફુગ્ગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો કોઈ ફૂલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય? માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં કાણું એટલે કે છિદ્ર છે. શું તમે તેને ફૂલાવી શકશો? જો નહીં તો કેમ? શું આપણે કહી શકીએ કે હવા બધી દિશાઓમાં બળ લગાડે છે? યાદ કરો કે જો સાયકલની ટ્યુબમાં પંચર પડે તો તેની અંદરની હવાનું શું થાય છે? શું આ અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો એટલે કે સપાટી પર દબાણ લગાડે છે? આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે. ચાલો બચ્ચાઓ, સાયકલ તો ટ્યુબમાંથી જે ટ્યુબ હોય છે અંદર, આ વ્હીલ છે, વ્હીલની અંદર ટ્યુબ તમે લોકો જોયેલી હશે, રાઈટ? એ ટ્યુબને કાઢીને રિપેર કરે છે અને પંચરમાં એટલે હોલ થયું હોય છે, પંચર આપણે કહીએ છીએ એને, બરાબર છે? એવી જ રીતે ફુગ્ગાના મોંને જો બંધ ના રાખે તો એની અંદરથી બધી જ હવા ધીમે ધીમે થઈને શું થઈ જાય છે? નીકળી જાય છે. હવે તમારી પાસે ઓલરેડી ફુગ્ગો જેવો છે કે જેને ઓલરેડી એક કાણું છે, હમણાં બતાવ્યું એ પ્રમાણે, તો તમે જેટલું તમે ફૂલાવતા જશો એટલી જ હવા એ કાણામાંથી શું થતી જશે? બહાર નીકળી જશે, બરાબર છે? તો તમારે જો જ્યારે ફૂલાવવું હોય તો એનું જે પંક્ચર છે, એનું જે હોલ છે, હોલને રિપેર કરવું પડે. ત્યાં ટેપ કે કંઈક પડે અને આ છેડેથી એને ફૂલાવવું પડે, તો એ બાજુથી હવા નીકળશે અને ફુગ્ગો શું થશે? ફૂલશે, બરાબર છે? તમને ખબર હશે કે જ્યારે ટાયર પંક્ચર વાળો જે છે, પંક્ચર બનાવે છે, કેવી રીતે બનાવે છે? એક તગારું લે છે, એની અંદર પાણી લે છે અને ટ્યુબ અંદર નાખે છે, પછી હવા ભરે છે અને પછી આખી ટ્યુબને ગોળ ફેરવે છે પાણીની અંદર, બરાબર છે? આખી ટ્યુબ જ્યારે પાણીમાંથી પસાર થાય હવા નીકળતી હોય ત્યાં શું પાણીમાં શું થશે ત્યાં આગળ, જેથી એને ખબર પડશે કે ભાઈ આ જગ્યાએ પંચર છે. પાણીમાંથી સર નાના ફુગ્ગા છે. હા, એ પરપોટો થશે, જેના કારણે એને ખબર પડશે સાયકલ રિપેર કરવા વાળાને કે ભાઈ આ જગ્યાએ પંક્ચર છે, એટલે એ જગ્યાએ શું કરશે? પેલી ટ્યુબ એક નાની છે અને એનું સીલ પણ આવે છે, એ સીલ લગાવી દેશે. ફરી હવા ભરશે ને આખું પંક્ચર ફરી ચેક કરશે, ટ્યુબ આખી ફરી ચેક કરશે અને હવે લાગે કે ઓકે છે, પછી ટાયરની નાખી દેશે. અને અહીંયા તમને ખબર છે કે વાલ આવે છે, એ કરી દેશે ફિટ. એ વાલ ખોલી નાખે તો પણ એમાંથી હવા નીકળી જાય, પંક્ચર ના હોય તો પણ, બરાબર? તમે તમારા ફ્રેન્ડ્સને અકળાવવા માટે આવું કરતા હશો. 11.10 વાતાવરણનું દબાણ, એટમોસ્ફિયરિક પ્રેશર. આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ હવા છે. આ આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટરો સુધી ફેલાયેલી હોય છે.
આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભેલો વિચારીએ તો આ નળાકાર હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું છે. પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે કે ઓછું હોય છે? ચાલો આપણે તેના મૂલ્યો વિશે ખ્યાલ મેળવીએ. પ્રવૃત્તિ 11.11 એક સારી ગુણવત્તાવાળા રબરનો એક ચૂસક એટલે કે સકર લો. તે એક રબરના નાના કપ જેવો દેખાય છે. તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું તે સપાટી સાથે ચોંટી જાય છે? ખેંચીને સપાટીથી ઉખેડવાનો પ્રયત્ન કરો. શું તમે આ કરી શકો છો? જ્યારે તમે ચૂસકને તમને ખ્યાલ હશે આ આવી ગન આવતી હતી બંદૂક નાના છોકરાઓને રમવાની, જેમાં આગળની કેપ પિંક કલરની કાં તો ઓરેન્જ કલરની એવી રીતે હોય છે અલગ અલગ, અને આપણે ગનમાંથી શૂટ કરી એટલે સામેની બાજુએ સ્ટીચ થઈ જાય છે, ચોંટી જાય છે. મિરર પર તમે આ ખાસ કરી શકો. લીસી સપાટી પર કરવાનું, ખરબચડી સપાટી પર તરત ઉખડી જશે, પણ તમે કાચ પર કરશો, અરીસા ઉપર, કાચ ઉપર, બરાબર, સન્માઇકા ટેબલ ઉપર કે જ્યાં આગળ સપાટી એકદમ લીસી હોય એવી જગ્યાએ તમે ચોંટાડી દો અને પછી એને ઉખાડવાનો પ્રયત્ન કરો. બરાબર છે? તો તમને ખ્યાલ આવશે. દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેની મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પાડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના વિશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેની બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચી અલગ કરવાનું શક્ય નહીં બને. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ અને વાતાવરણ ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન દળના કોઈ પદાર્થના વજન જેટલું હોય છે. આ વજનની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ નથી જતા? એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું હોય છે અને તે બહારના દબાણને નાબૂદ કરી દે છે. આપણી પર આપણે સૂઈ જઈએ સીધા તો આપણી પર બે હાથી ઉભા રહે એટલું દબાણ લાગે છે વાતાવરણનું. એક હાથીનું વજન છે 3300 કિલો, 3300, 3300 કિલો એક હાથીનું વજન. એવા બે હાથી એટલે 6600 કિલો. બરાબર છે? આપણા પર આપણે સૂઈ ગયા હોય સીધા ને આપણા પર બે હાથી ઉભા રહે. માઇક ઓન કરો બધાનું. બધા માઇક ઓન કરો. હા, આપણા પર બે હાથી ઉભા રહે એટલું દબાણ વાતાવરણનું આપણી ઉપર લાગે છે. બરાબર? કિશુડા પર, હિરલ પર, અલ્પિતા પર, પ્રિયા પર, વિવેક પર, હર્ષ પર, મારી ઉપર, બધાની ઉપર. બરાબર છે? બધાની ઉપર બે હાથી એટલું દબાણ લાગે છે, છતાં આપણે કચડાઈ જતા નથી. કેમ કચડાઈ નથી જતા? કારણ કે આપણા શરીરની અંદર પણ સેમ, આપણા શરીરની અંદર પણ એ બે હાથીના વજન જેટલું દબાણ ઉત્પન્ન થાય છે અને એ બંને દબાણ સરખું દબાણ ઉત્પન્ન થવાના કારણે આપણે કચડાઈ જતા નથી. જસ્ટ વિચારો કે આપણી જે ફૂટપટ્ટી આવે છે ને બચ્ચાઓ, એ ફૂટપટ્ટીની સાઈઝનો જ આ સ્તંભ છે. જુઓ માથાની ઉપર આ ફૂટપટ્ટી આવે છે 15 સેન્ટીમીટરની, તમે જે કંપાસમાં મૂકો છો એ નાની ફૂટપટ્ટી જેટલો જ સ્તંભ છે. એના પર 225 કિલો વજન લાગે છે. જુઓ કેટલું. આટલા જ આપણા માથાની ઉપર તમે એક સિમ્પલ ફૂટપટ્ટી મૂકી દો, એટલી ફૂટપટ્ટી ખાલી હોય તો એટલો સ્તંભ હોય, ક્યુબ હોય. બરાબર છે? તો એના પર કેટલું વજન લાગે છે? 225 કિલો. બરાબર છે? તો પણ આપણે બેસી જતા નથી. કેમ? તો કે આપણે જયારે ઉભા આવીએ છીએ તો આપણા બોડીમાંથી પણ 225 કિલો અથવા 225 ન્યૂટન 2250 એટલા ન્યૂટન જેટલું બળ લાગવાના કારણે આપણે કચડાઈ જતા નથી. બરાબર? હવે માઇક ઓફ કરી શકો છો.
સર સ્ક્રીન નહીં દેખાતી. આ હતા 17મી સદીમાં પાછી સ્ક્રીન બંધ થઈ ગઈ. હા મારે તો સર. દેખાય છે. દેખાય છે બધાને, હિરલબેન ને દેખાતી નથી. જોજો દેખાય. હા સર દેખાય. હવે હા, સર. દેખાય. ઓકે જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેના એક પંપનો આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે નિર્દેશન કર્યું. તેણે ધાતુના 2 પોલા અર્ધગોળાઓ લીધા, જેમાં દરેકનો વ્યાસ 51 સેન્ટીમીટર હતો. આ અર્ધગોળાઓને એક સાથે જોડીને તેમના વચ્ચેની હવા કાઢી લેવામાં આવી. પછી તેણે બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8 ઘોડાઓનો ઉપયોગ કર્યો. હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે આ ઘોડાઓ પણ આ અર્ધગોળાઓને અલગ ન કરી શક્યા. ખેલનું દબાણ એટલું બધું છે. પારિભાષિક શબ્દો. વાતાવરણનું બુક્સ માંથી જોઈ લેજો. તમે શું શીખ્યા? બળ એ ધક્કો કે ખેંચાણ હોઈ શકે. બળ 2 પદાર્થો વચ્ચે થતી આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. બળને મૂલ્ય ઉપરાંત દિશા હોય છે. પદાર્થની ઝડપ બદલાય કે તેની ગતિની દિશા બદલાય કે બંને બદલાય ત્યારે તેની ગતિની અવસ્થા બદલાય છે. પદાર્થ પર બળ લાગવાને કારણે તેની ગતિની અવસ્થા બદલાય છે કે તેનો આકાર બદલાય છે. પદાર્થ પર સંપર્કમાં આવીને કે સંપર્કમાં આવ્યા વગર બળ લાગી શકે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. પ્રવાહીઓ અને વાયુઓ તેમના પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. આપણી આસપાસ રહેલી હવા વડે લાગતા વાયુઓ પાત્ર ઉપર દબાણ લગાડે છે. તમે કોઈ ઉદાહરણ આપી શકો? તમે ક્યાંય એવું કંઈક જોયું હોય કે વાયુઓ દબાણ લગાડે છે? સર આપણે ગાડી ચલાવતા હોય તો સામેથી આપણને શું બેટા? શું? આપણે વાહન ચલાવતા હોય તો સામેથી આપણી વિરુદ્ધ સાઈડથી જે હવા આવતી હોય તેના પર દબાણ લાગે છે અને એની અનુભૂતિ થાય. પણ આ પાત્રની દિવાલની વાત કરું છું. યુ આર રાઈટ, બટ આપણે પાત્રની દિવાલની વાત કરીએ છીએ કે દિવાલ પર દબાણ લાગતું હોય એવું કોઈ ઉદાહરણ તમે લોકોએ જોયું? વાયુઓ દબાણ લગાડે. પ્રેશર કુકર, તમે જે દાળ ભાત ખીચડી ને બધું બનાવો છો એ કુકર ઉપર જોજો તમે કે પાણી તમે મૂકો છો, બરાબર છે, પાણીની વરાળ થાય એટલે કે વાયુ સ્વરૂપ બન્યું, બરાબર છે, અને એ વાયુ સ્વરૂપ દિવાલ પર દબાણ લગાડે છે એટલે તમને શું જોવા મળે છે? સીટી ઉપર આવે છે ને, સીટી વાગે છે ને, એ શાના કારણે? વાયુઓ પાત્રની દિવાલ ઉપર દબાણ લગાડે છે એના કારણે જ તમને જોવા મળે છે. રાઈટ? દબાણને વાતાવરણનું દબાણ કહે છે. NMMS ની તૈયારીઓ ખાસ કરજો હા બચ્ચાઓ. સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન. સ્થિર અવસ્થાની કઈ ઝડપવાળી અવસ્થા? હવે સાંભળજો ખાસ, જે નિયમ છે ટેસ્ટમાં એ યાદ રાખવાનો. માઇક ઓન રાખજો, જેને જવાબ આવડે બોલી જજો. ફેમિલી સાથે બેઠા હોય તો જવાબ બોલીને તરત માઇક બંધ કરી દેજો. જે લોકો એકલા જ બેઠા છે એ લોકો માઇક ઓન રાખી શકે છે. બરાબર બચ્ચાઓ? પ્રશ્નનો જવાબ જે પણ આપણે તરત વાંચીને પછી જવાબ આપી દેવાનો. ચલો, સ્થિર અવસ્થાને કઈ ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે? શૂન્ય. તમારો જવાબ સાચો. જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય એનાથી લાગતું સ્નાયુ બળ કયું બળ કહેવાય છે? સંપર્ક. તમારો જવાબ સાચો છે. પૃથ્વી પદાર્થો કે વસ્તુઓ પોતાની તરફ ખેંચે છે. આ બળને શું કહે છે? ગુરુત્વાકર્ષણ બળ. સરસ.
જવાબ સાચો છે. ઘર્ષણ બળ બધા ખાલી જગ્યા પદાર્થો પર લાગે છે. ગતિમાન. ગતિમાન. સરસ, તમારો જવાબ સાચો છે. ધક્કો મારવો અને ખેંચવું એ ખાલી જગ્યાના ઉદાહરણો છે. બળ. સરસ, તમારો જવાબ સાચો છે. ગાણિતિક રીતે દબાણને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. બળ અને ક્ષેત્રફળ. જવાબ સાચો છે. P બરાબર F by A. 100% પાસ થઈ ગયા તમે લોકો તો બધા. સાચો વિકલ્પ પસંદ કરી પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. ખોટું. સરસ, તમારો જવાબ સાચો છે. બળ પદાર્થનો આકાર બદલી શકતો નથી. સરસ, તમારો જવાબ સાચો છે. વાયુઓ પણ દબાણ લગાડે છે. સાચું. સરસ, તમારો જવાબ સાચો છે. પદાર્થ પર સંપર્કમાં આવીને તે સંપર્કમાં આવ્યા વગર બળ લાગી શકે છે. સાચું. સરસ, તમારો જવાબ સાચો છે. આશા છે કે તમને આ ઈ-લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર. ચલો બચ્ચાઓ, તો આપણે આ ચેપ્ટર પૂરું થયું. 10 અને 11 બે ચેપ્ટર થયા. બરાબર. હજુ પણ એકમ કસોટીની બુક્સ જે લોકોએ મોકલાવી નથી એ લોકો મોકલાવી દો. બરાબર, તમારા પેરેન્ટ્સ જોડે. અને આ ચેપ્ટર બંને પૂરા કરી નાખજો, લખી કાઢજો. ગણિતની અંદર 9મું ચેપ્ટર પત્યું છે. આની અંદર 10 અને 11 બંને ચેપ્ટર પતી ગયા. નેક્સ્ટ આપણે 12મું ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે, અને જ્યારે પણ લિંક આવે એટલે તમારા લોકોએ જોઈન થઈ જવાનું. બીજી વાત મેં તમને કીધી હતી કે એ પ્રમાણે કે MMS ની તૈયારીઓ હવે ચાલુ કરી દેજો. બરાબર છે. મેક્સિમમ ફોર્મ ભરાઈ ગયા છે. કેટલા જણના ભરાઈ ગયા હું તમને કહી દઉં. હિરલ, અલ્પિતા, પછી પ્રણવ, દક્ષેશ, મેઘના, પછી વિવેક, આટલા લોકોના ફોર્મ ભરાયા છે. બરાબર. હર્ષ બાકી, પ્રિયા બાકી, હર્ષ બાકી, પ્રિયા બાકી, ધર્મેશ બાકી. ચાર જણ બાકી છે. નામ બોલો બેટા. કૃષ્ણા. કિશુ તારું બાકી છે બચ્ચું. સર મેં આ વખતે દાખલા આવીશું આજે. દાખલો આપી આવી? ના, આજે મારા પપ્પા પાસેથી ફોર્મ મંગાવ્યું. આજે ભરીશ, પછી કાલે જઈશ. એટલે સહી કરાતા એટલે થઈ જશે. કાલે તું, પછી પ્રિયા, તું, પ્રિયા, હર્ષ, ધર્મેશ, આ બધા જેને બાકી છે દાખલો એ લોકો કરાવી લો ખાસ. ઓકે બચ્ચાઓ? સર ધર્મેશ તો આ કેતો તો. હા સર. હા તો વાંધો નહીં બેટા. ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ. પ્રિયા ઓકે કે છે ભરવા. ઓકે બચ્ચાઓ, ચલો બાય બાય. બાય સર. બાય સર. હાય સર. બાય બાય.